હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોમાં। વાગ્યા છે હવા 6, સાફ સફાઈ કરી નાખી છે। આજ થોડુંક મોડું થયું છે એટલે નીંદ નહીં કરી। પહેલાં દોઈ લઈ ભેંસને, પછી નાસ્તા પાણી કરીને વાડી ભેગા થઈ જઈ, નીંદ લઈએ। મકાઈ, રસકો અને ઝીંઝો તો બન્યા રહીજો વ્લોગમાં। તો મિત્રો આવી ગયો છું વાડીએ, અને પહેલાં આપણે બેક્ટેરિયાને હલાવી નાખી, નકર પછી ગાડીએ નીણ વધાઈ જાય ક્યારે કાંઈ મેળ નથી રહેતો। અને હવે આ વજા એ બધા કાલ રજકામાં ઝીંઝવામાં રોજ પાઈ દેવાના, પછી ગોળ ને છાશ નવું ઉમેરી દેવું, પાછું ભરી દેવું ટીપણું, એટલે 7-8 દિવસ પાછું કમ્પ્લીટ થઈ જાય। તો ગાઈઝ મકાઈ અને રસકો વાળી લીધો છે। હવે દુકાને જવાનું મોડું થાય એમ છે, એટલે ઝીંઝવાનો પ્રોગ્રામ બાકી રાખ્યો। બપોર પછી વાટશું અથવા તો ખાઈને આવશું। તો પહેલાં ફટાફટ જાવ દઉં ઘરે, બધી નીણ નાખી દઉં, ઢોર પાવાના બાકી હોય પાઈ નીણ કરીને નાહી ધોઈ દુકાન ભેગા થઈ જાય। તો ગાઈઝ હું નીણ લઈને આવ્યો ત્યારે ઢોર બધા પાઈ લીધા હતા, તો બધાને નાખી દીધી નીણ, ખાઈ લીધી બધાએ। તો બસ હવે થઈ જાય દુકાન ભેગા। થોડું સસ્તું સ્પ્લેન્ડર લઈ मायला बाबू भाई ऐसे डायरेक्ट बाबू तेरा तो गेम बजाना पड़ेगा। તો ગાઈઝ દુકાને પહોંચી ગયો છું, જો કાંઈ કામ આવે તો બતાવીશ। અને મત તો મારી વાહ પડી ગયું છે, જે ગાલે માડ હોજો ઉતરો ત્યાં કાલ પગે કવડી ગયું છે, લાળ તરત નીકળી ગઈ, એટલે કાંઈ હોજો તો બહુ સીડો નથી। झुक के रहना पड़ेगा मेरे आगे, क्योंकि मैं अपने में खुद हीरो हूं। તો મિત્રો દુકાને કાંઈ કામ હતું નહીં એટલે આવી ગયો છું ઘરે, બધાને નીંદ નાખી દીધી છે, અને જમવાનું જે બાકી છે તો જમી લઉં, અને પછી આપણે વાડીએ જવાનું છે આપણે બેક્ટેરિયા બોટલમાં લેવા, કારણ કે આપણો મચ્છાઈ ભાઈ આવ્યો છે આજે, એને જોતા ના છે, તો એને હાટું બેક્ટેરિયા લેવા વાડીએ જવું જોઈએ। તો પહેલાં હું ફટાફટ જમી લઉં। તો મિત્રો આવી ગયો છું વાડીએ, અને લાવી નાખ્યા છે એકવાર, મિક્સ કરી દઈ સરખા, અને આપણે જે બોટલમાં લાવ્યા હતા એ જ તે ધોઈ નાખી છે, અને ભરી લઈએ આમાં જ। થોડી અધૂરી રાખશું એટલે ઉપર હોલ છે એમાંથી ઢોળાય નહીં। અને પાછી થોડીક ધોઈ નાખશું બારથી। નાખી દઈશું આ ઠેલામાં, અને હવે એક મસ્ત મજાનું ઠંડુ પાણી પીને માટલીનું વયા જઈ ઘરેથી દુકાને। તો ગજી આપણું ટ્રેક્ટર કાલ જે મોટર કાઢી ત્યાં જ પીડ્યું હતું, તો ત્યાં ત્યાંથી લાવીને હોટલે મેકવાનું છે। તો જાઉં છું હું મારા પપ્પાને લેવા, લઈને પાછો જઈશ દુકાને। તો મિત્રો પછી દુકાને કાંઈ કામ હતું નહીં એટલે આવી ગયો ઘરે, વાળું પાણી કરી લીધા છે, અને આપણે હવારમાં મકાઈને રજકો લઈને વહી આવ્યા હતા। તો બપોર પછી ઝીંઝવા લાવ્યા હતા, અને બસ હવે બધાને નીણ કરી દઈ અને સૂઈ જઈએ। કાલે સવારમાં વહેલું જવાનું છે વાડીએ નીણ વાઢવા। The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે એક બીજો મસ્ત મજાનો દિવસ। સાફ સફાઈ બધી કરી નાખી છે, બધાને કોળે કોળે નીણ નાખી દીધી છે। તો બસ હવે આપણે નાસ્તા પાણી કરીને નીણ વાટીએ બી ખાएगा, પછી રાબેતા મુજબ દુકાન ભેગા। તો મિત્રો વાડીએથી આવી ગયો છું નીણ વાટીને ઘરે, નીણ આવી ગઈ છે બધી, ને બધાને પાઈ લીધા છે, પાણી આવે ટાંકી ભરી લીધી છે। નીણ કદી કાલનો વાસી રસકો છે એટલે રીત બહુ ખાતી, અને પાણી આવતું હતું એટલે ગાડી ધોઈ નાખી છે। તો હવે નાહી ધોઈને જવાનું છે દુકાને। તો મિત્રો દુકાને ગયો તો કંઈ કામ હતું નહીં એટલે કાંઈ બતાવ્યું નહીં। વાગ્યા છે 12, આવી ગયો છું ઘરે જમવા, પાડીને ફેરવી લીધી છે, અને અળસિયા લેવા જવાનું તો આપણે કેન્સલ રાખ્યું, કારણ કે હવે તડકો પડવા મળશે એટલે કદાચ અળસિયા મરી જાય, તો એની માથે આપણે બેક્ટેરિયા છાંટી દેવું, એ એવું જ કામ કરે, એકદમ કાળું
ખાતર બનાવી દે. તો અળસિયાને હવે ચોમાસા પછી શિયાળો શરૂઆત થાય ત્યારે લાવશું. બીજા 2-3 બેડ કમ્પ્લીટ કરીને છાંયો કરીને તો બસ હવે જમી લઉં, પાછા દુકાને જવા દઈશું. તો મિત્રો આવી ગયો તો દુકાને, કંઈ કામ હતું નહીં, નવરાઈ જેવું હતું એટલે બાજુમાં ગેરેજ છે એ બેઠો હતો. વાગ્યા છે 5, તો બસ હવે 6 વાગ્યા 6:30 આસપાસ આપણે જવા દઈશું ઘરે. તો મિત્રો દુકાને પછી કાંઈ કામ હતું નહીં એટલે આવી ગયો ઘરે. વાળું પાણી કરી લીધા છે તો બધા નીંદ નાખી દઈ. ભેંસ બેઠી બેઠી ઓગાળે અને રાડા કાઢે, ઓગા કાઢે બધાય. તો પેલા નીંદ નાખી દઉં. અને બપોરે વાત કરી હતી આમ અળસિયાનો કાંઈ મેળ આવે એમ નથી, ઉનાળો આવી ગયો એટલે. તો હવે અળસિયાનો પ્રોગ્રામ આપણે બંધ રાખશું. અને આ ગોકૃપામૃતમ બેક્ટેરિયા છે એને છાંટી દેવું માથે, એ એને જેવું જ કામ કરે. તો કાલે સવારે જઈને એ કામ પતાવશું. તો બસ આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીશું. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.